नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। हमने कोटरा ग्रुप ग्राम पंचायत के सरपंच प्रतिनिधि और तलाटी श्री को बार बार लिखकर और बोलकर बताया कि लेकिन आज तक कोई हाल नहीं निकला। भेड़ी गांव में आने जाने का ये मेन रास्ता है। स्कूल के स्टूडेंट को इस सड़क से जाना पड़ता है और पास ही श्री पाठ बापा का मंदिर है जहां रोजाना श्रद्धालु आते हैं। गुरुवार को अबडासा तालुका पंचायत में प्रेसिडेंट की जगह पर एक मीटिंग रखी गई थी। प्रेसिडेंट श्री सफाई पर ज़्यादा जोर दिया तो हर गांव के सरपंच और तलाटी को बुलाया गया। એમુભા જાડેજા હું ભેદી ગામનો રહેવાસી છું। મારા ગામમાં છેલ્લા 2 થી 3 વર્ષથી ગટર ઉભરાય છે। એનું નથી કોઈ નિવારણ આવતું, નથી કોઈ અમારો કંઈ સાંભળવાવાળો। અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે, કોઠારા પંચાયત છે, ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે, છતાં કોઈ એનું નિવારણ આવતો નથી। અને તેને જરાક અમે 10-15 જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે 2 દિવસમાં કરી દઈશ, 2 દિવસમાં કરી દઈશ। પણ છેલ્લા 2 દિવસ શું 2 વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી। અને હમણાં જ ગુરુવારના મીટિંગ હતી નાલિયા અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન, એમને પણ મેન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છતા રાખવી। બધા સરપંચોને ભેગા કરી, બધાને અધિકારીને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ। એનો બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી કોઈ આનો નિવારણ આવે। ઉમરાજી છે, માજી સરપંચ કોઠારા જૂથ ગામ પંચાયત। આજે લગભગ 3-4 વર્ષ થયા, વારંવાર રજૂઆત કરી દે। આ ગટર લાઈન ચાલુ છે, એનું પાણી ઉભરાય છે, બરાબર। આ છોકરા સ્કૂલમાં અહીંયા જ જાય છે, આ મેન માર્ગ છે, બરાબર। કાલે 2 દિવસ છે, 26મી જાન્યુઆરી છે, ઝંડો ઉજવવા જાતે તો અહીંયા બાજુમાં જ છે બધું। કેવી રીતે કરશે, શું કરશે, કાંઈ ફાઇનલ નથી થતો। હવે કરીએ તો અમે શું કરીએ, અહીંયાથી રસ્તો જ સાવ બંધ છે, બરાબર। હવે સરપંચને કહીએ છીએ, સરપંચ સીધો જ ગામમાં કોઈ બાકી નથી રહ્યો કે આજે આને નથી કીધું। બધાને એમ કહે છે કે તમારાથી થાય એ કરી દો, કામ નહીં થવાનું, બરાબર। એનું કારણ શું વિરુદ્ધ હોય તો મારાથી છે, બરાબર। હું એની સામે લડ્યો તો લડતર કરી છે, પણ ગામનું શું વાંધો, બરાબર। ગામ કંઈ ગુનો કર્યો છે એનું મેં ગામમાં વેરો નથી લેતો, બધું આ બિલ પાસ કરાવી અને પૂરો કરાવી અને બધાથી સાઈનું લઈ, જેના ભેગા એના છે એના પાસેથી સાઈનું લઈ કે કામ કર્યો છે, મને કામ બતાવો ક્યાં કર્યો છે, બરાબર। ત્યારે કીધું કે હું 15 દિવસમાં ગટર લાઈન બધી નાખી દીધું, આડોવરો કરી બિલ બનાવી અને પૂરો કરી દીધો। આજથી સુધી કોઈ પૂછા નથી કરી।